राम राम ने सीताराम मित्रों। जय हिंद जय भारत। तमारा गामनी अंदर जो सरपंचनी चूंटणी होय मित्रों, तो लोकसभा, विधानसभा अने गाम सभा, तो सौथी मोटी सभा है गाम सभा। गाम सभा एटले गामनो मंतव्य ई कि मित्रों गाम तारे ही करी शके। तो आपणे एटલું બધું ઊંડું નથી જવું, પણ મિત્રો તમારા ગામની અંદર જો ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તો તમારે મતદાન એ તરીકે કરવાનું કે તમારે પાછલા ભૂતકાળ જોઈ લેવાના. પાછલા કોઈ પણ સરપંચ રહ્યા હોય એ જોઈ લેવાના, અને પાછળના જે એના સભ્ય હોય ને એ પણ જોઈ લેવાના, એની હળી કરવાવાળા હોય એ પણ જોઈ લેવાના. તો ખાસ કરીને મિત્રો કોઈ પણના ગામની અંદર ચૂંટણી હોય અને એવો સરપંચ હોવો જોઈએ જે ખર્ચો ન કરે ને એને મત આપવો. તમારે ખર્ચો કરે ને એને મત ન આપવો, કેમ કે ખર્ચો કરીને જે તમારી પાસે મત લે છે ને એ તમારે 5 વર્ષ તમારું કાંઈ નહીં કરે. તમારું તો કાંઈ નહીં કરે, તમારા ગામનો પણ કાંઈ વિકાસ નહીં કરે. બીજા નંબરની વસ્તુ કે તમે એવો સરપંચ ધારો કે તમારી 5 વાત સાંભળે. બીજા નંબરમાં તમારા ગામના રોડ, રસ્તા, ગામ ઓફિસ, પછી ગામની અંદર કેવી સુવિધા. તો સુવિધાની વાત કરું તો ગામની અંદર ભારતના કોઈ પણ ગામ હોય, ભારતના કોઈ પણ ગામડાની અંદર મિત્રો સુવિધા જે કે તમને ખ્યાલ હશે કે લોકસભા, વિધાનસભા જે સાંસદ ભવન કહેવાય ને, વિધાનસભાનું જે ભવન કહેવાય ને, જેવી એમાં સુવિધા હોય ને એથી 3 ગણી. સમજી ગયા તમે? 3 ગણી એટલે કે મોટામાં મોટી ગામ સભા હોય, એટલે જ્યાં એસીની સુવિધા હોય, ટેબલની સુવિધા હોય, પછી ઓલી માઇક્રોથી ટેબલ ઉપર બેઠા હોય ત્યારે વાત થતી હોય, ખબર હોય, એ પણ સુવિધા હોય. જો એવી સુવિધા હોય ને એ સુવિધા ગામના સરપંચ અને ગામના સરપંચના જે સભ્યો હોય મિત્ર એને પણ આવી સુવિધા હોય. જે ધારો કે આપણે અત્યારે ઇન્ડિયાના, ભારતના જે પ્રધાનમંત્રી રહ્યા નરેન્દ્ર મોદી, બરાબર, અને ગુજરાતના જે મુખ્યમંત્રી આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ, તો મિત્રો એ જે ભાષણ કરતા હોય ને બેસીને, ચારે બાજુ તમને ખબર હોય લાઈનમાં ગોળ ટેબલ હોય અને ન્યા એક માઇક્રો હોય. સાંસદ પછી સાંસદ જે દલીલ કરતા હોય, પક્ષના જે પાર્ટી હોય ને એ બધી દલીલ કરતી હોય કે આનું આ બજેટને ઓલું ફલાણું ઢીકડું. તો મિત્રો ગામ સભા એવી સભા છે કે ગામમાં તમે જે સભ્ય હોય ને 5, 6 કે 7 કે 8 જેવડું ગામ, એ છે ને સરપંચ હારે દલીલ કરતા હોય કે મારા ગામમાં પાણીથી માંડીને અને ઓફિસ સુધી. હવે તમને એ દાખલો હતો કે તમારા ગામની અંદર ઓફિસ હોય તો ઓફિસમાં કઈ સુવિધા હોય, તો પાણીથી માંડીને બધી સુવિધા. દાખલા તરીકે તમે કોઈ બી જિલ્લામાં રહેતા હોય, પછી કોઈ બી જિલ્લાનું ગામ, તાલુકો, તો તાલુકાની અંદર માનો કે સરપંચથી માંડીને સરપંચની મિટિંગ ઓફિસ, તલાટી મંત્રી સાહેબની ઓફિસ, ટીડીઓ સાહેબની ઓફિસ, ડીડીઓ સાહેબની ઓફિસ, પ્રાંત સાહેબની ઓફિસ, ડેપ્યુટી કલેક્ટર એની સાથે હોય, પછી ડીએમ એટલે આપણે જે કલેક્ટર સાહેબની ઓફિસ. કલેક્ટર સાહેબની ઓફિસ હોય ને મિત્રો, ત્યાં તમારા જે ગુજરાતના નાણાકીય મંત્રી હોય, પછી માનો કે સીએમ મુખ્યમંત્રી ગુજરાતના હોય, કોઈ બી આવીને તમારે એટલી ઓફિસો હોય ને એ બધી એરિયા વાઇઝ હોય, એક લાઇનમાં ઓફિસ હોય. સરપંચ ધારે ને તો મિત્રો એ બધું કરી શકે. પણ અત્યારના સરપંચ શું કરે? 1,00,000 2 લાખની ગ્રાન્ટ આવી, સભ્યને 2-2 3-3 4-4 હજાર રૂપિયા આપી દે,
એટલે સભ્ય વેચાઈ જાય. ઓહો હો 2-3 હજાર રૂપિયા આપ્યા, પણ 2-3 હજાર રૂપિયા વાહે તમે આખા ગામની પથારી ફેરવો છો. એ તમને ખબર છે? તમારી જે આવનારી પેઢી છે ને મિત્રો, એ આ રસ્તે જ હાલે. ક્યાં રસ્તે? આ રસ્તે કે આમાં 2-3 હજાર રૂપિયા ખાવા મળ્યા, 5,000 મળ્યા, હર ગ્રાન્ટમાંથી તમને 2-3 હજાર 4-4 હજાર રૂપિયા ખાવા મળશે. પણ મારું એવું કહેવાનું છે કે આવા પૈસા હરામના ખવાય નહીં. આ જનતાના પૈસા છે. જનતાના પૈસા કોઈને ઓદરે નહીં, પેટ સીરીને દેવા પડે, હારાને દેવા પડે. જનતાનો પૈસો કોઈને ટક્યો નથી, કોઈનો ટકશે પણ નહીં. તો ખાસ કરીને મિત્રો, તમે એવા સરપંચને લાવો કે જે તમારા ગામનો વિકાસ કરી શકે. ખાસ કરીને કે તમારા રોડ રસ્તા છે, પાણી છે, ગામમાં ગંદકી છે, ટોટલિંગ સુવિધા, એ તમારા ગામના સભ્યને, સરપંચને કહેવાનું કે ભાઈ મારા ગામની અંદર આ સુવિધા નથી, તે સુવિધા લાય. તું જા તાલુકામાં, ત્યાં છે ને ફોર્મ ભરી કે અથવા ટીડીઓ સાહેબને, ડીડીઓ સાહેબને, ટેકેદાર, જે કોઈ પણ વ્યક્તિ છે ત્યાં જવાબદાર તાલુકાની અંદર, એને કે ભાઈ મારા ગામની અંદર આ સુવિધા નથી. કેમ ભાઈ મારા ગામની આ સુવિધા નથી મળતી? તારાથી ન થાય તો હું કલેક્ટર પાસે જાઉં. કલેક્ટર સાહેબ એમ કહે મારાથી નથી થાય એમ, તો હું આગળ ઠેઠ ગાંધીનગર જાય, ગમે અધિકારીને મળે, એ છતાંય નહીં ભેગું થાય તો હું છે ને ગમે ત્યાં મારા સરપંચના હોદ્દા તરીકે હું ગમે ત્યાં પત્ર ઠેઠ દિલ્હી સુધી લખીને મારા ગામ સભાની અંદર ગમે એ કાર્ય કરવું હોય અને ગમે એ વસ્તુ મારે ભેગી કરવી હોય તો ગામની અંદર હું બધું કરી શકું. આ મારો હક છે. આ મારો હક છે અને હું ધારું એ કરી શકું. હું ગામનો સરપંચ છું અને ગામ મારા થકી હાલે છે અને હું ગામના થકી હાલું છું. દાખલા તરીકે તમે લાઇટનો વેરો તમામ ભરો છો તમે, બરાબર? તમામ વસ્તુનો વેરો ભરો છો સરકારને. તો તમારા ગામમાં ભાઈ સુવિધા કેમ નથી? તમારા ગામમાં થાંભલે લાઇટ હોવી જોઈએ, તમારા ગામના થાંભલે સીસીટીવી કેમેરા પણ હોવા જોઈએ. તો હું બીજો બ્લોગ બનાવું છું મિત્રો, એમાં પણ આ કહીશ.